છે પાણીયારું, કે જે આપણે સિટીમાં આવવાથી પાણીયારા લુપ્ત થઈ ગયા છે. આ છે પાણીયારું. અને આ દરવાજો છે એ હમણે મંદિર મેં તમને બતાવ્યું, જ્યાં મંદિર પડે છે આ દરવાજો ત્યાં પડે છે. ખુલે એટલે અહીંયાથી સામે મંદિર દેખાય છે. અને આ છે એક રૂમ, બીજો રૂમ. જો ત્યારે આ કબાટમાં હું મારા કપડા મૂકતી હતી. અને આ રૂમમાં વધારાનો સામાન જે એક્સ્ટ્રા હોય એ બધો સામાન ભરેલો છે. દાદાને પેક કરી દીધા લાગે. હા, રસિક દાદા છે. બાપા નાના અને આ મારો પરિવાર છે. આ તમે જોઈ શકો છો. આ મારું ફેમિલી. ને કાળું આવતું છે. આ મારા બે ભાઈના છોકરા છે. તમે આગળના વિડીયોમાં જોઈ લીધા. પછી આ મારી બેન છે જે આપણે સાબુનું, આશા આયુર્વેદા સાબુનું કરે છે ઈ. અને આ છે મારા ભાભી, આ છે મારા કાકી, અને આ છે મારા માતુશ્રી, મારા બા. અને આને તમે બધા ઓળખો છો. આ ભાઈને હા બોલ કે મીર કે હા બસ. અને આ જગ્યા પડી છે આમાં હજી જેટલું આ જગ્યા છે એટલી આ જગ્યા છે. એટલે આ જગ્યા અહીં રહેવાનું જ પછી કઈ હોય નહીં, એટલે કઈ આ બનાવ્યું નથી. એટલે આ એમ નામ પડ્યું છે. આ પ્લીન બાંધેલી, પ્લીન કહેવાય પલી, હા પ્લીન બાંધેલી, હે પ્લીન બાંધેલી એમ નામ પડી છે. અને આ છે આંબો કે જેમાં તમે કેરી આવી છે જોઈ શકો છો. તો આ આપણો આંબો છે. તો કેરી આવેલી છે ઘણી. આમ તો આવી છે પણ પાણી આપે દીધેલું ન હોય, બહુ પાયું ન હોય, એટલે ઓછી કેરી આવી છે. કેમ કે અત્યાર સુધી ઘર એમ નામ પડ્યું હતું, કોઈ રહેતું નહોતું. પછી અત્યારે હવે 20 થી 25 દિવસથી ઘર